અને હવે સમાચાર ગાંધીનગરથી નર્સ પર દુષ્કર્મના પ્રયાસ મામલે અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। રાજકોટમાં કેન્સર હોસ્પિટલની સ્ટાફ નર્સ પર બળજબરીનો પ્રયાસ થયો છે। મૃતક નર્સની બદલી 4 મહિના પહેલા રાજકોટ કરાઈ હતી। આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ તેવું અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સરકારને રજૂઆત કરવામાં આવી છે। तो प्रत्ये અત્યાર સુધી કોઈ ધ્યાન નહીં દેવાને કારણે આજે સ્ટાફ નર્સે એનો જીવ ગુમાવવો પડ્યો છે। ત્યારે એક બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે ગુજરાતમાં અને બીજી બાજુ આખો વહીવટ ખાડે ગયો હોય અને એનો ભોગ ગુજરાતની જનતા બનતી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સરકારે તાત્કાલિક આ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના નિયામક સામેની જે પણ ફરિયાદો છે એની તટસ્થ તપાસ થાય અને કાયદેસર જે પણ કાર્યવાહી કરવાની થાય તાત્કાલિક કરવામાં આવે એવી બધાની જે રજૂઆતો છે એના માટે કાર્યવાહી કરવા સરકારને વિનંતી કરી છે।